હેલો. 3 અઠવાડિયા પહેલાં મેં એક મેડિક્લેમ બાબત જાણકારી આપતો એક વિડીયો યુટ્યુબ પર મારી ચેનલ ઉપર મૂકેલો. તેનું ટાઇટલ હતું વાય શુડ આઈ વેસ્ટ માય મની ઓન મેડિક્લેમ. આ વિડીયો ઘણો વાયરલ થયો, લોકોને ગમ્યો. ઘણા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી. ત્યારબાદ મેં અલગ અલગ વિષય પર ગુજરાતી અને ઇંગ્લિશમાં થોડા વિડીયો મૂકેલા. આજે હું આપને વ્યક્તિગત અકસ્માતનો વીમો એટલે કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ વિશે વાત કરવા માગું છું. જન્મેલાનું મૃત્યુ આવશ્યક છે એ સનાતન સત્ય જાણવા છતાં મૃત્યુનો ભય આપણને સૌને સતાવે છે. આપણે જાણીએ છીએ કે મૃત્યુ આપણા જીવનની દિશા બદલી નાખે છે, અને તેમાંય કમાનાર વ્યક્તિનું અચાનક અવસાન થાય તો જે ગાડી પાટા પર ચાલી રહેતી હોય એ પાટા પરથી ઉતરી જાય છે, અને ત્યારબાદ કુટુંબની પરિસ્થિતિ શું થાય છે એ કલ્પના બહાર છે. ઘણી વખત લોનના હપ્તા બાકી હોય, બાળકોના અભ્યાસનો હોય, અન્ય જવાબદારી હોય, અને ઘર કેવી રીતે ચલાવવું એ પણ પ્રોબ્લેમ થતો હોય. એટલે ત્યારે એ બધી વણકલ્પી મુશ્કેલી આવી જાય છે. પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એ એક ખૂબ જ સસ્તો વીમો છે. લગભગ ₹50થી $150 સુધીમાં 1 લાખનો વીમો મળી શકે છે. આ વાર્ષિક પ્રીમિયમ છે. એનો અર્થ એ થયો કે કોઈને 7 લાખનો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લેવો હોય તો રોજનો ₹1 ખર્ચ એને ફાળવવો પડે, અથવા તો 25 લાખનો ઇન્સ્યોરન્સ લેવો હોય તો એણે ₹100 મહિને સ્પેર કરવા પડે. પરંતુ મેં જોયું છે કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લેવામાં કોઈને રસ પડતો નથી. આપણે રોજ ન્યૂઝપેપરમાં અથવા તો ટીવી પર અનેક જગ્યાએ થતા અકસ્માતોના સમાચાર જાણીએ છીએ. પણ આપણે એવું માનીને જીવીએ છીએ કે એ બધું અન્યના જીવનમાં બનશે, આપણા જીવનમાં નહીં બને. એ કોન્ફિડન્સથી આપણે જીવન જીવીએ છીએ. મારી દૃષ્ટિએ દરેક કમાનાર વ્યક્તિએ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. તે સસ્તો પણ છે. પર્સનલ એક્સિડન્ટ વીમો કેટલાનો મળી શકે તો તેનો મુખ્ય આધાર વ્યક્તિની આવક પ્રમાણે છે. વ્યક્તિની આવકના બેઝ ઉપર પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સની વેલ્યુ ઇન્સ્યોરન્સ કંપની નક્કી કરે છે. આ આવકમાં પેન્શનની આવક, વ્યાજની આવક, ભાડાની આવક, આ બધી આવક ગણાતી નથી. એટલે કે કોઈ સર્વિસ અથવા પ્રોફેશન કરતા હોય તો એ જ ગણાય છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટના વિશે હું વાત કરું તો લગભગ 45 વર્ષના એક વ્યક્તિ
ને ઘરેથી પત્નીનો ફોન આવ્યો ઓફિસમાં કે ક્યારે ઘરે આવો છો, સાંજે 7 વાગે. તેમણે કહ્યું કે હું હમણાં જ નીકળું છું. પત્ની એમની રાહ જોતી હતી, પરંતુ પત્નીને ખબર નથી કે હું હમણાં જ નીકળું છું. આ સંવાદ એના પતિ સાથેનો એના જીવનનો છેલ્લો સંવાદ હતો. એમણે પોતાનું બાઇક કાઢી ઓફિસમાંથી બહાર નીકળ્યા અને વચ્ચે એક ફ્લાયઓવર આવતો હતો, તેના પરથી એ પોતાનું બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડે આવતી એક કારે એમને ટક્કર મારી અને એમનું બાઇક એટલું ઊંચું ફંગાળ્યું કે બ્રિજની રેલિંગની બહાર છેક નીચે પડ્યા એ લોકો. ઇટ વોઝ અ કેસ ઓફ હિટ એન્ડ રન. વાઈફ તો રાહ જોતી રહી, કેમ આવ્યા નહીં. પછી મોડેથી તપાસ શરૂ કરી, પણ ક્યાં તપાસ કરવી. એમની પત્નીનું શું થયું હશે, એમના બાળકોની શું હાલત હશે, એની આર્થિક પરિસ્થિતિ શું છે, એ બધું કલ્પના બહારની વાત છે. પરંતુ જો તેમણે માત્ર 100 રૂપિયા મહિને સ્પેર કરીને 25 લાખનો વ્યક્તિગત અકસ્માતનો વીમો લીધો હોત તો એમના કુટુંબને એટલીસ્ટ 25 લાખ રૂપિયાની સહાય તો મળી જાત. થોડા ઊંચા વ્યાજ પ્રીમિયમના દરે અકસ્માતનો વીમો એ પ્રકારે પણ મળી શકે છે કે જેમાં અકસ્માત મૃત્યુ આવશ્યક નથી. કોઈ અકસ્માતમાં કોઈ વ્યક્તિને કાયમી ખોડખાપણ થઈ જાય તો તેનું વળતર મળે છે, અથવા તો નોકરી ખોરવાઈ જતાં લાંબો ટાઈમ સુધી એક આર્થિક સહાય નાના પાયે મળી રહે છે. એ બધી વ્યવસ્થા વીમામાં છે, પણ તે અકસ્માતના વીમાનું પ્રીમિયમ થોડું વધારે હોય. એટલે મેં અંદાજે કહ્યું કે અકસ્માતનો વીમો 50થી 150 સુધીમાં મળે. કઈ ટાઈપનો વીમો લેવો છે એના ઉપર આધાર છે. એજન્ટ્સ આ વીમો વેચવા બહુ રસ નથી ધરાવતા. બહુ સ્વાભાવિક છે કે આનું પ્રીમિયમ જ એટલું નાનું હોય તો એમાં એમને કમિશન શું મળી શકે. હું દરેકને પીએ પોલિસીની સલાહ તો આપું છું, પણ મેં જોયું કે લોકોને એમાં બહુ રસ નથી. જો કોઈ પાસે 25 લાખનો જીવન વીમો હોય, એ વ્યક્તિ ખાલી થોડા પ્રીમિયમે આ 25 લાખનો અકસ્માત વીમો પણ લે તો જો એમનું અકસ્માત અવસાન થાય તો એ બંને ક્લેમ મૂકી શકે, 25 લાખ વત્તા 25 લાખના. મને લાગે છે કે ઇટ્સ બેટર ટુ બી સેફ દેન ટુ બી સોરી. હું હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, સૌને સદ્બુદ્ધિ આપો અને એની શરૂઆત મારાથી કરો. પરંતુ કોણ જાણે કેમ ઈશ્વર શેના માટે આળસ કરે છે એ સમજાતું નથી. સ્ટોક ખલાસ હશે, જે હોય તે, આપણે તો પ્રાર્થના ચાલુ રાખીએ. આપને મારી આ વાત ગમી હોય તો પ્લીઝ લાઈક અને તમારા ગ્રુપમાં
વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. આભાર.